પશુ આપણી બ્લોગ ચેનલ બ્લોગ કૌશિકમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો. આઈડી પહેલાં ઉપર હતી, અત્યારે અહીંયા કરી દીધું. ના આવું નહીં, મંદિરમાં આવી રીતે અવાય. ઠંડક થઈ ગઈ બેટા, ઠંડક હે. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું આપનો દોસ્ત કૌશિક સોનાવટી અને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે અમે લોકો બહાર જઈ રહ્યા છે ફરવા માટે. અત્યારે સવારના 3:10 થઈ રહી છે. અમે લોકો બધા ફ્રેશ થઈ ગયા છે, ક્યારના ઉઠ્યા હતા. તો ફટાફટ ગાડી બહાર આવી ગઈ છે, તો અમે અત્યારે નીકળી રહ્યા છીએ. ત્યાં સુધી બ્લોગ પર તમે લોકો બન્યા રહેજો. પપ્પા હવાના છે તો સવાર જ છે ને, સવાર છે, રાત દેખાતી રાત જો જોઈ શકો છો તમે. તો અત્યારે અમે લોકો નીકળી ગયા છે. 3 જણ રેડી થઈને મમ્મી લોકો પછી ગાડીમાં આગળ આવશે. એ લોકોને પણ પિકઅપ કરી લઈએ આપણે. મારા મેડમ રેડી થઈ ગયા છે, જો ફટાફટ નીકળ્યા બહાર. ગાડી આવી ગઈ છે, અર્ટિગા જ કરી છે આપણે. આર્ય બીજો હાય કર દો. આર્ય હાય, ગુડ મોર્નિંગ. બોલો ગુડ મોર્નિંગ. તો ફટાફટ આપણે જઈએ બહાર. ગાડી આવી ગઈ છે, આવી ગઈ છે. નીકળીએ આપણે ફટાફટ મેલડીમાં. આ મંદિર છે અમારા ત્યાંનું. ફેમિલી આવી ગયું. હાલોલ પહોંચી ગયા છે આપણે, અને અત્યારે વાગી રહ્યા છે 4:15 થઈ ગયા. બોલો મહાકાળી માત કી જય. આ પ્રવેશ દ્વાર માતાજીનો. બહુ મજા તો અત્યારે માછી આપણે ચડી રહ્યા છે. ભયંકર આ વળાંક. હા ફાઇનલી આપણે માછી ચડી ગયા છે ને હવે ઉપર માતાજીના દર્શન કરવા માટે જઈશું. અહીંયા પાર્કિંગ કરી દઈએ ગાડી. હા તો પાવાગઢ અત્યારે પછી મમ્મી લોકો રહ્યા આ બધા. હવે ચાય પી લઈએ. ચાય પીને અત્યારે આપણે ઉપર ચડીશું. ટેસ્ટ કર ને, પરફેક્ટ. ચા પી લઈએ. આ છે પ્રસ્વિતાબેન અમારા. અડધે થોડુંક જ હજી ચડ્યા છે ને અમે રેસ્ટ લીધો, થાકી ગયા. પેલા લોકો બધા પાછળ આવી રહ્યા છે. પશુ ચાલો આ વર્લ્ડ જોવા મળ્યા ગધેડા. 1 2 3 4 અત્યારે 5:08 છે. આ ત્યાંનો એમાં ના પે ખાઈ જજો. અત્યારે 5:08 થઈ છે સવારના. આ બહારનો વ્યૂ મસ્ત આવી રહ્યો છે. વાદળ પણ મસ્ત દેખાઈ રહ્યા છે. અને હજી અહીંયાથી અમે ચડીશું ઉપર. થોડુંક જ ઉપર આવ્યા છે હજી. ચાલો ચડીશું. 30% જેવું ચડી ગયા. અત્યારે 5:30 વાગી રહ્યા છે. થોડું આવું વાતાવરણ છે ઉપર પાવાગઢ. શું થાય દસ? કોણ જાય? હજી આટલું બધું ચડવાનું બાકી છે. તો અડધે ચડી ગયા છે આપણે. તો અમે લોકો અત્યારે 40% જેટલું ચડી ગયા છે. હવે હું શિવાંશના આર્ય સાથે છે. જાઓ આગળ જાઓ પાજી. ચડવાનું સહન નહીં થતું એવું તારથી? સહન નહીં થતું ચડવાનું? હા આવતા તો ઉતરી તો જવાશે. રોપેમાં આવતું રહેવું છે. તો છેક સુધી અમે અત્યારે અધર આવી ગયા છે ઉપર. હવે અહીંયાથી થોડુંક બાકી છે. આટલું ધુમ્મસ છે બધું. જો ધુમ્મસ કેટલી છે. આર્યા ભૈયા જોઈ રહ્યો ફૂલ એનર્જીમાં. ફૂલ એનર્જી આર્ય. છેકથી ચડી ગયો.
વર્ષો પુરાના બધા ગેટ છે પાવાગઢમાં. બસ હવે થોડીક વારમાં આપણે દર્શન કરી લઈશું. માતા પહોંચવા આવ્યા આપણે. બધા સ્ટોલ Run. Sorry ass DJ. આગળ જાય તો કહેજે. મંકી દાદા અહીંયા બેઠા છે. આદેશ આશ્રમ ગોરખમઢી દાદા ગુરુશ્રી ત્રિલોકનાથજી બાપુનું ચેતન ધૂણો. પાવાગઢ ઉપર ચડવું હોય તો પછી આવા ઝોલાએ ઉચકવા પડે. જોઈ લો વજન. પણ અમે ફાઇનલી પહોંચવા આવી ગયા છે ઉપર. ઉપરના ઉડન ખટોલા સુધી આર્ય પણ ચડ્યો. એકદમ ફૂલ એનર્જીથી આર્ય ચડ્યો છે નહીં આર્ય? થાક નહીં લાગ્યો, પણ ઘરે ગયા પછી એને થાક લાગશે. અત્યારે વાગી રહ્યા છે 6:20. અમે લોકો ઉપર આવી ગયા છે. ધુમ્મસ ફૂલ છે ધૂમ. જો ટેણી પણ ચડી રહ્યો છે. આ નાનો શક્તિવીર ભાતીજી દાદાનું મંદિર પણ છે ઉપર. જે રોપવેનો ટાવર થાંભલો અહીંયા જો આ ઉપર આવતા રોપવેનું કંઈ કારું છે સ્ટ્રક્ચર. ફાઇનલી છે ઉપર અત્યારે અમે આવી ગયા છે અને આ રોપવે આવી ગયું છે અહીંયા ગાડી. ઉડન ખટોલામાં આવ્યો તો અહીંયાથી આપણે વહેલા આવી ગયા ને અહીંયા ખૂબ સુંદર વાતાવરણ. ધુમ્મસ ફૂલ છે. 6:24 થઈ ગયા અત્યારે. ઉપર દિગંબર જૈન મંદિર છે. આ સિંદુરિયા ગણપતિ બાપ્પા, સિંદુરિયા ગણેશ. ઉપર પહોંચી ગયા છે આપણે મંદિર પાસે. મંદિરના દર્શન કરવા આપણી જમણી બાજુ જવાનું છે. આ પાસ સ્નાન ઘાટ ને એવું છે. અમે લોકો ઉપર આવી ગયા છે. મંદિર હવે અમારી રાઈટ સાઈડમાં મંદિર છે, ત્યાં દર્શન કરવા જઈશું. 6:33 અમે લોકો ઉપર આવી ગયા. અત્યારે 6:45 જેવું થયું છે. બેન ને બનેવી લોકો અત્યારે આવે પછી અમે દર્શન કરશું. મમ્મી લોકો અને ભાઈ તો ખાસા દૂર છે એટલે હજી વાર લાગશે એ લોકોને. આર્ય પણ ફટાફટ ચડી ગયો છે અમારી સાથે. હે ને મજા આવી ને આર્ય ચડવાની. તો જઈશું, માતાજીના દર્શન કરાવીશું, તમને પણ દર્શન કરાવીશું. અને અત્યારે એનો નજારો કંઈક આવો છે. ફૂલ ધુમ્મસ છે અને એકદમ મસ્ત ચીલ્ડ વાતાવરણ છે. એકદમ ઠંડક કંઈ અલગ જ આભાસ થાય છે. એમ આનંદ લાગે છે. ઊંઘમાંથી આ પશુ ઠંડી લાગે છે. ઠંડક થઈ ગઈ બેટા. ઠંડક આ વડ છે. ચીલ્ડ વાતાવરણ છે એકદમ. બેન લોકો આવી ગયા એટલે અત્યારે અમે હવે દર્શન કરી લઈએ. પહેલા લોકોને હજી 1 કલાક જેવું લાગશે આવતા, એટલે અમે પહેલા દર્શન કરી. અને વરસાદ જેવું વાતાવરણ, થોડા છાંટા પણ આવે છે. વ્યૂ કેવો આવે છે? થોડા છાંટા પણ આવે છે. વરસાદ જેવું પણ લાગી રહ્યું છે. એક આ બંધ થવું જોઈએ. આ થોડુંક મને અઘરું લાગી રહ્યું છે. આ લોકોની કન્ડિશન જો બિચારાઓની. આ વસ્તુ બંધ થઈ જવી જોઈએ. પાવાગઢ નવું બન્યા પછી હું પહેલી વખત આવ્યો. શક્તિ દ્વાર અહીંયાથી મસ્ત બનાવે છે. આ સરસ નારિયેલ ગોઠવ્યા જો વ્યવસ્થિત. હા લઈ લે. મસ્ત ચુંદડી છે. બેકગ્રાઉન્ડ નો વ્યૂ જુઓ તમે. કશું જ દેખાતું નહીં. નકરું ઝાકર છે. ભૈયા જો ફટાફટ જઈ રહ્યો છે. કેવું થયું? તો ગભરાઈ ગયેલો મેચ તો થાર તો આવું હતું નહીં ખુલ્લું. આર્યની એનર્જી ડાઉન થઈ ભાઈ. ફૂલ એનર્જી જોઈ લો. આગળ બસ બેટા ઉભો રે આર્ય. આ માતાજીનો મેન દ્વાર ઉપર આવી ગયા. હવે થોડીક જ વારમાં દર્શન, માતાજીના દર્શન. બસ હવે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે.
આ ઉપર આવ્યા પછીનો પ્રવેશ દ્વાર છે. રાજરૂપમાં મહાદેવ. હું પર્સનલી પોતે આ નવું માતાજીનું મંદિર બન્યા પછી પહેલી વખત આવ્યો. અમે સેકન્ડ ટાઈમ. હા, અચ્છા. એટલી બધી આનંદની અનુભૂતિ થાય છે કે ના પૂછવા. બહુ જ. અને થોડું થોડું ઝાખર પડી રહ્યું છે, ઝરમર ઝરમર. મસ્ત. આમ તો ઘણું કહેવાય, એમ કે પલળી જવાય છે. જો આ બાજુ તો કંઈ દેખાય જ નહીં, તમને બતાવો. જો હા હા, એકદમ મસ્ત ઝાખરની વાછટો આવી રહી છે. ઉપર વાદળ છે અને આ પણ આ નીચેનો વ્યૂ છે, પણ બે બાજુ વાદળ દેખાઈ રહ્યા. જો તો ઉપર આવી ગયા છે માતાજીના મંદિરે. હા, પ્રવેશ દ્વાર. છોકરાઓ ખુશ થઈ ગયા. આ કાલ ભૈરવ દાદાની મૂર્તિ છે. કાલ ભૈરવ. ધુમ્મસ છે, માતાજીનું મંદિર દેખાતું પણ નથી. ત્યારે અમે મમ્મી લોકો ઉપર આવે એટલે દર્શન કરવા જઈએ. જય મા પાવાવાળી. આપણે આવી ગયા છે દર્શન કરી લઈએ માતાજીના. હવે થોડું ઝાખર ઓછું થઈ ગયું એટલે ચોખ્ખું કમ્પ્લીટ દેખાય છે, બધું ક્લિયર આવી રહ્યું છે. સુખડીનો પ્રસાદ લઈ લે. આ રહ્યું કાઉન્ટર. અટુક ભૈરવજી અને સંદન શાહ પીરની દરગાહ પહેલાં ઉપર હતી, અત્યારે અહીંયા કરી દીધું. અને આટલી સરસ બધી જગ્યા છે. માતાજીના મિત્રો દર્શન કરી લીધા છે ને અત્યારે અમે લોકો નીચે જઈ રહ્યા છે. આર્યને કંઈક રમકડા લેવા છે, જોઈ લઈએ. આ શોપ છે, જોઈ લે આર્ય. ગુજરાતી માણસ દુનિયામાં જાય 1 કલાક માટે કે 2 કલાક માટે જાય, પણ ખાવાનું નાસ્તો પાણી ભરપૂર હોય. જો અમે ખાલી પાવાગઢ આવ્યા છે, 1 દિવસ પણ નહીં, ખાલી 3-4 કલાક માટે માતાજીના દર્શન કરવા. પણ તમે જમવાનું ને નાસ્તો જો આ પેલા ચૂર મમરા, આ સાદા મમરા, આપણે અથાણું, છુંદો, આ થેપલા છે, રોટલીનો થેપલા છે, પછી આ પેલા સોન પાપડી, અને આખો ડબ્બો ભરીને પૌવા બટાકા. અને આમાં શું છે બીજું? આમાં ડીશો છે. આ તો પ્રસાદ છે. એટલે ગમે ત્યાં જાઓ પણ ગુજરાતી માણસને ખાવા માટે તો જોઈએ જ. શિવા એવું ના કરે. આજે છુંદો જોઈએ, છુંદો ખાવ ને. એક બેક સાઈડ પાછા મંદિર જોવા મળી રહ્યા છે અહીંયા પાવાગઢ. પણ અત્યારે અમારે ઉતાવળ છે એટલે મેં પાછા ઘરે નીકળીશું. પછી ક્યારેક પાછા આ મંદિર જોઈશું. આપણી બ્લોગ ચેનલ બ્લોગ કૌશિકમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો. આઈડી ગતી રહી છે, પાસવર્ડ ભૂલાઈ ગયો છે, એટલે આ નવો બ્લોગ આપણે કરી રહ્યા છે. હા તો મિત્રો અમે છેક નીચે પહોંચવા આવ્યા છે અને હજુ મમ્મી લોકોને બધા ઉપર છે. હવે થોડીક વારમાં નીચે જઈશું. અને અહીંયા આ ટોળકી હોય છે, જો તમને આ બદલાઈ ગઈ છે અત્યારે. રોપવે ચાલુ.
ફાઇનલી હું આર્ય સૌથી પહેલાં બધાથી પહેલાં અમારા ફેમિલીથી નીચે આવી ગયા. ગરમી થઈ ગયા, થાક થોડો લાગ્યો પણ આવી ગયા છે નીચે. જો સારું કેવું રહ્યું? હવે એ લોકોની રાહ જોઈએ આપણે. સવારે 5 વાગ્યાનું વાતાવરણ અહીંયા એકદમ શાંત હતું ને અત્યારે જો કેટલી બધી પબ્લિક છે, કેટલા સ્ટોલ લાગી ગયા. આ બાજુમાં જ લીંબુ સોડા છે, આપણા ટેટુવાળા છે, ચંપલ છે, આ બધા નાના મોટા બીજા સ્ટોલ. અને સવાર કરતાં અત્યારનું આખું જ અલગ છે. જો માહોલ મેં સવારે 5-5:30 અહીંયા આવી ગયા હતા, ચડવાનું સ્ટાર્ટ કર્યું હતું અને અત્યારે થઈ રહ્યા છે 11:15. અમે લોકો નીચે આવી ગયા, પછી મમ્મી લોકો અને બેન લોકો બધા નથી આવ્યા એટલે એમને વેઇટ કરી રહ્યા છે અત્યારે નીચે. ઉપર બસ પણ આવે છે, સિટી બસ. અમે પહેલાં હતા એટલે આપણી ગાડીમાં આવ્યા હતા, એટલે ગાડી અત્યારે આવે એટલે ગાડીમાં બેસી જઈએ.